હેલો ગાઈસ, તો કેમ છો? તો બધા મજામાં છો ને? તો તમને આજે ખેતીવાડી બતાવું છું, કપાસની. ચાલો. જોઈ શકો છો તમે, આ મારી વાડી છે. કપાસ બતાવું તમને કેવા અત્યારે કેવા મોટા છે, તમે જોઈ શકો છો. આવા છે દોસ્તો. ઘણા મોટા થઈ ગયા છે. નીંદવાનું થઈ ગયું છે હવે. તમે તો જોઈ શકો છો, 2-3 દિવસમાં નીંદવાનું છે. ખડ બધું કાઢશું દાંતરડા લઈને. રસોડું છે, ડીપી છે જો. હા, હિસકો. મારું કોમ્પ્યુટર છે ને કુંડી. અંદરનો નજારો જોઈ શકો છો તમે. આવું છે બધું. આ કાઠિયાવાડમાં આવું છે દોસ્તો. મોટર છે, અંદરનું અંદર છે. વાલ ખોલવાનું બંધ કરવાનું છે. જોઈ શકો છો તમે. તુવરના, તમે શું કહે છો? તુવરના બાકડા બનાવ્યા છે બાફીને. મમ્મી બનાવીને ગયા છે, પેલા ખેતર બાજુ ગયા છે, કામ કરે છે, બાજુ જોવા ગયા છે. બાથરૂમ છે અહીં, બધું સાફ કરવાનું બાકી છે. ના બીજો અલગથી રૂમ અહીં કપાસ મૂકવા માટે. જોઈ શકો છો, મારા છોકરાની ગાડી છે. આ બીજી ગાડી, આપે એક કૂતરા હોવે છે. નાના નાના બચ્ચા અત્યારે બચ્ચા. આ પિકલર છે, તમે જોઈ શકો છો દોસ્તો. મારી સ્પ્લેન્ડર હાયાબુસા કંજો છે. આ બધો સુકાઈ ગયો તો સાપ, પાંદડા બધા ખડી જ જતા. હું આવીને અઠવાડિયું આવ્યા છે. પાણી વેડીને બધું કમ્પ્લીટ લીલો કરી નાખ્યો છે. અને દાડમ છે. આવી વાડી છે દોસ્તો. અમે રહ્યા છે અત્યારે ગામ દરેડ છે, તાલુકો વલભીપુર. જિલ્લો ભાવનગર લાગે છે. કૂવો જો, આમાં માછલીઓ લાગી હતી, ન દેખાય એમાં. બહુ મોટી મોટી ખેતરમાં હતા. આવે ચાલો તમને કપા બતાવ્યો ને, એ બાજુ ખેતરમાં આવી હતી. મોટે ચાલુ છે, કપામાં પાણી જાય છે. ડ્રીપ વાળું છે ને એટલે. બીજા અત્યારે કપાસ વાળા છે, જે આવડા છે, જે બે પાનાડા વાળા છે. અત્યારે એમાં પાણી ચાલુ છે. આ છે અમારી રીંગણી.
સેટ આપી જ ગયા છે. આઠ નવ છોડવા છે રીંગણીના. જીવે તો ના જીવે તો આવશે દોસ્તો, જોઈ શકો છો તમે નથી. આવી છે અમારી વાડી.